ગોદી મીડિયા એટલે ન બતાવવાનું બતાવે, અને જે બતાવવાનું હોય એ એવી રીતે ના બતાવે જે રીતે બતાવવાનું હોય, એને ગોદી મીડિયા કહેવાય. અંધભક્ત એટલે શું? અંધભક્તની પરિભાષા બહુ જટિલ છે કે તમે જોયા જાણ્યા સમજ્યા વગર કોઈ એક એવા મતલબ સિદ્ધાંત પર તમે ભક્તિ કર્યા કરો જ્યાં તમને સત્ય દેખાય છતાં પણ તમે તમારું મોઢું બંધ રાખીને આંખો બંધ કરીને કશું બોલ્યા વગર ચૂપચાપ બેસા રહો, એટલે અંધભક્તિ. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધી મિરર ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સમગ્ર ભારત અને આપણા ગુજરાત રાજ્યની અંદર સોશિયલ મીડિયાનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે રાજકીય પોલિટિક્સ અને સરકારી સિસ્ટમની જે પોલ ખુલ્લી પડી રહી છે ત્યારે મહિપતસિંહ ચૌહાણ દ્વારા ધી મિરર ન્યૂઝના સવાલોના જવાબ આપ્યા તે સરકારી તંત્રની આંખો ખોલવા સમાન બની ગયા છે. શું ખરેખર ગુજરાતના ડબલ એન્જિન વાળી ભાજપ સરકારની વિકાસના મોડલની પોલ ખુલી રહી છે? તે જોવું રહ્યું. ખેડા જિલ્લાના વસો તાલુકાનું લવાલ ગામ માત્ર 2500ની વસ્તી ધરાવતું આ નાનકડું ગામ મહિપતસિંહ ચૌહાણ દ્વારા જે સમાજની સેવાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે તેના કારણે ખૂબ જાણીતું બન્યું છે. અહીં આજે અમે તેમના શિક્ષણ સંકુલ અને એમના દ્વારા ચલાવાતા વૃદ્ધાશ્રમની મુલાકાતે આવ્યા છે. લવાલ ગામના પ્રવેશદ્વાર પાસે જ એક બહુ મોટું વૃદ્ધાશ્રમ વડીલોના આશ્રય સ્થાન તરીકે અહીંયા ઉદ્ભવ પામ્યું છે. કોને આ દેશની અંદર જીવવાનો કોઈ અધિકાર નથી. મારા નજરની અંદર આ સૌથી મોટા દેશદ્રોહીઓ છે. આ લોકોને શાળાઓને દેશમાંથી હાંકી કાઢવા જોઈએ અને 24 કલાકનો આપણે સમય આપીએ છીએ એનજી પ્લાસ્ટના તમામ મેનેજમેન્ટને કે ભારતના બંધારણ મુજબ ગુજરાત સરકારના નિયમ મુજબનું જે વેતન મળવા પાત્ર છે આ લોકોને જો નહીં મળે તો સાલા તમે લોકો આતંકવાદીઓ છો, આ દેશમાં રહેવા લાયક નથી, એ સાબિત થવાનું છે. અને સૌથી મોટો તમાચો જિલ્લાના વહીવટી તંત્ર છે. જિલ્લા લેબર કમિશનર સાહેબ ધ્યાન આપજો અને જેટલા બી નેતાઓ છે સાલાઓ તમે બી ધ્યાન આપજો. તમે તો વોટો લઈને ઘરની અંદર બેસી ગયા છો અને તમારી જે પ્રજા વોટ આપવા વાળી તમને હોધી રહી છે, પણ તમને તો નથી હોધી રહી પણ મારા બારણે આવી રહી છે. આ લોકોએ મને કોઈ વોટ આપ્યો? મને આપેલા કોઈ વોટ? કોણ આપે તો વોટ? તમે બેન ભાજપ ના આપે. તમને કોણ આપે તો બેન? કોંગ્રેસ ના બેન. કોંગ્રેસ વાળા છે, ભાજપ વાળા છે. આમાંથી કોઈ મહિપતસિંહ વાળું છે? આ બધા જ મારી વિધાનસભાના મતદારો છે, પણ વોટ આપવાનું થાય એમને તે મહિપતસિંહ દેખાતા નહીં. પણ મહિપતસિંહ એવું નહીં રાખે, તમારા નેતા જેવો નહીં કે હંતાઈ જશે. નમસ્કાર દર્શક મિત્રો, હું પાયલ બામભણિયા ધી મિરર ન્યૂઝમાં આપની સાથે. તો જુઓ આજના વિશેષ સમાચાર. ધી મિરર ન્યૂઝની ટીમ લવાલ ખાતે આવેલ વિશ્વ પ્રસિદ્ધ સંસ્થા શિક્ષણેશ કલ્યાણ સંકુલની મુલાકાતે મહિપતસિંહ ચૌહાણની સાથે આજે લાઈવ પ્રસારણ. ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ ગામે વૃદ્ધાશ્રમ અને અનાથ બાળકોના શિક્ષણની જે પ્રવૃત્તિ ચાલી રહી છે તેની સ્થળ પરની હકીકતો મેળવવા માટે દીવ મિરર આણંદની ટીમ સાથે દીવ મિરરના તંત્રી જયંતિભાઈ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દીવ મિરરની ટીમમાં અલ્તાફ શેખ, અલ્તાફભાઈ શેખ, અલ્તાફભાઈ મલેક, રફીકભાઈ વરા સાથે સાજિદ માલિક. અનાથ બાળકોને આશ્રય આપી તેમના જીવનમાં શિક્ષણની જ્યોત જલાવનાર, વૃદ્ધો અને વડીલોને આશ્રય આપી તેમના જીવનને નવપલ્લિત કરનાર મહિપતસિંહ ચૌહાણ આજે દીવ મિરર ટીમની સમસ્ત ઉપસ્થિત છે. ત્યારે આપણે જાણીશું કે તેમને સમાજ સેવાની પ્રેરણા ક્યાંથી મળી, તેમનું આગામી શું આયોજન છે અને અહીંયા શું પ્રવૃત્તિ સમાજ સેવાને લગતી થઈ રહી છે. તો હું પૂછીશ મહિપતસિંહજી પ્લીઝ. સો પહેલાં તો ખૂબ ખૂબ આભાર ધી મિરર ટીમનો કે જ્યારે બી મારા ફેસબુકની અંદર વિડીયો અપલોડ થતા હોય છે અને ગુજરાતની અંદર બહુ ઓછી ચેનલો છે કે જે મારા વિડીયો ચલાવતી હોય. સો હું તો ઓલવેઝ પત્રકારોને ગાળો બોલતો હોઉં છું, પણ આનંદની વસ્તુ એ છે કે આ દીવ મિરર એવી ટીમ છે જે શરૂઆતના 2018થી જ્યારે મેં લડતની શરૂઆત કરતી ત્યારથી મારા દરેક વિડીયો એ એમની ચેનલ પર અવેલેબલ છે. સો એ વાતનો મને આનંદ છે કે જે મારા વિડીયોઝ બતાવે છે. મહિપતસિંહ, તમને આ સમાજ સેવાની પ્રેરણા ક્યાંથી અને કેવી રીતે મળી? કોઈ ઘટનાને લઈને આપ આ દિશામાં વળ્યા? ના, સમાજ સેવા તો 2017થી જ્યારે આપણે સોશિયલી કોઈ બી એક્ટિવિટી ચાલુ કરીએ અને સરપંચ બન્યા પછી જ્યારે આપણે આ બધી કામગીરી શરૂ કરી હતી ત્યારે ધીરે ધીરે નાની નાની પ્રવૃત્તિ થકી આ બધું જે થયું છે એ મોટું થયું છે. શરૂઆત ખૂબ અઘરી હતી. આપ તમામ મિત્રો સારી રીતે જાણો છો કે શરૂઆતના સમયની અંદર જ્યારે આ બધી પ્રવૃત્તિ ચાલુ કરી સપોર્ટ હતો નહીં, વિરોધો બહુ બધા હતા.
બહુ બધી વાતો પણ બહુ થતી હતી, પણ એક લક્ષ્યાંક હતું કે કંઈક કરવું છે અને કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવું છે અને એવા લોકો માટે કરવું છે જેનું કોઈ નથી. સો મને એ વાતનો આનંદ છે કે તમામ એવા આખા ગુજરાતના જરૂરિયાતમંદ બાળકો, તમામ જાતિ, તમામ સમાજ, તમામ ધર્મના બાળકો અને તમામ એવા નિરાધાર લોકો જેનો કોઈ આશરો નથી, જે રોડ ઉપર ભટકે છે, એના માટે આપણે આશરો બનવાનો મોકો પ્રાપ્ત થયો છે. હાલ કેટલા અનાથ બાળકો અને કેટલા વૃદ્ધો આપની આ સંસ્થાની અંદર જોડાયેલા છે? ગર્વ સાથે કહેવું પડે છે કે આખા ભારતનું સૌથી મોટું સંકુલ બની ગયું છે. કદાચ ગુજરાતના બહુ ઓછા લોકોને, કદાચ સીએમને બી ખબર નહીં હોય કે ગુજરાતની અંદર ભારતનું ગર્વ જે લેવા જેવી વસ્તુ છે. કે હું આપના માધ્યમથી આપણા સીએમ સાહેબને જણાવીશ કે સાહેબ, આખા ભારતનું સૌથી મોટું જે અનાથ બાળકોનું જે સંકુલ છે આપણા ગુજરાતનું છે, એ તમારે ગર્વ લેવા જેવી વસ્તુ છે. અને ખેડા જિલ્લાના લવાલની અંદર છે, જ્યાં 1000થી પણ વધારે બાળકો છે, જ્યાં રહેવાનું, જમવાનું, ભણવાનું બધું નિઃશુલ્ક છે. એમની ફી આપણે ભરીએ છીએ, યુનિફોર્મ આપીએ છીએ, સાબુ, શેમ્પૂથી લઈને દરેક વસ્તુ. અને મજાની વસ્તુ એ છે કે ધોરણ 6થી લઈને મતલબ આર્ટ્સ, કોમર્સ, સાયન્સ 11-12 હોય કે પછી BA BCom હોય કે BSc હોય કે એનાથી વિશેષ વાત કરીએ LLB હોય કે BTech હોય, આ દરેક ફેકલ્ટીના બાળકોની ફી અહીંયાથી ભરીને ટ્રાન્સપોર્ટેશન આપણું પોતાનું ઊભું કરીને બહાર ભણાવીએ છીએ. લવાલ સિવાય આપની કઈ જગ્યાએ બીજી સંસ્થાઓ આ રીતે આવે? બિલકુલ, બધી જ સંસ્થાઓ મારી લવાલમાં છે. લવાલની અંદર આપણું ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ છે અને ટેકો દિવ્યાંગ આશ્રમ. આ બંને સંસ્થાઓ મળીને લગભગ 400 જેટલા વડીલો આશ્રય લઈ રહ્યા છે. એમનું પણ રહેવાનું, જમવાનું અને મેડિકલ આ બધું જ નિઃશુલ્ક છે. અને એ બી ગર્વ લેવાની વસ્તુ છે કે આખા ભારતનું એકમાત્ર દિવ્યાંગ વૃદ્ધાશ્રમ જે આપણી પાસે ઉપલબ્ધ છે, જેનું નામ છે ટેકો દિવ્યાંગ આશ્રમ. જાણવી હતી કે આપ નજીકના ભૂતકાળમાં ખંભાત વિધાનસભાની ચૂંટણીમાં ઝુકાવ્યું હતું, તો ભવિષ્યમાં આપનું કોઈ રાજકીય ગણિત છે? રાજકીય ભવિષ્યમાં ગણિતની દરેક વસ્તુ રાજકીય જ છે. મહિપતસિંહ ઓલવેઝ બોલે છે કે ભાઈ મહિપતસિંહ રાજનીતિ કરવાના જ છે અને મહિપતસિંહ ઓલવેઝ એ તમામ ચૂંટણીઓ લડવાના છે જ્યાં મહિપતસિંહને લડવાની ઈચ્છા થશે. સો રાજનીતિ એ મારો અંતિમ લક્ષ્ય છે અને રાજનીતિ થકી આપણે દેશનો વધારે ઝડપથી વિકાસ કરી શકીશું. સમાજ સેવા એક પાટાપિંડી છે, એક મલમ છે અને મલમ લગાવીને ખાલી ઘાને ટેમ્પરરી આપણે રૂજ આપી શકીએ, પણ જડમૂળથી ઇલાજ કરવા માટે રાજનીતિમાં જવું ખૂબ જરૂરી છે અને ચોક્કસથી મહિપતસિંહ રાજનીતિની અંદર આગળ વધવાના જ છે. થાઈલેન્ડમાં જે રોજગાર માટે જે લોકો ગયા હતા અને ત્યાં ફસાઈ ગયા છે, એ યુવાનોને પણ પરત લાવવાની આપણે એક નીમ જે પકડી હતી, તો એમાં શું થયું? ચોક્કસથી ગઈકાલે જ મારી પાસે એક મીડિયાના માધ્યમથી સંદેશ પ્રેસની અંદર મેં એક પ્રેસ નોટ વાંચી હતી કે ત્યાં 19 આપણા ગુજરાતીઓ છે પોરબંદરના ફસાયા છે અને ત્યાં એમની પાસે આવવા માટે ભાડું પણ નથી. તો ગઈકાલે મેં સોશિયલ મીડિયાના માધ્યમથી કેમ્પેન ચલાવ્યું અને માત્ર 1.5 કલાકની અંદર એ 19 ટિકિટોની વ્યવસ્થા કરી. 3 લાખથી પણ વધારેનો ખર્ચ થયો. 19 ટિકિટો બુક થઈ ગઈ અને એમાંથી 9 લોકો એ બપોરે 1 વાગે થાઈલેન્ડથી નીકળી ચૂક્યા છે અને બાકીના જે છે એ રાત્રે 9 વાગે નીકળવાના છે અને આજે રાત્રે 12 વાગ્યા સુધીમાં એ તમામ 19 લોકો અમદાવાદ એરપોર્ટ પહોંચશે ને જ્યાં આપણી બસ એમને લેવા જશે ને રાત્રે લગભગ 2 થી 2:30 વાગ્યા સુધી એ આપણા સંકુલે આવશે. આપણા સંકુલે 1 દિવસ રોકાશે અને તમામને 19ને પોરબંદર આપણી બસ મૂકવા જવાની છે. અનાથ બાળકો અને વૃદ્ધોના આશ્રય સ્થાન પછી આપને સમાજ સેવામાં બીજું કોઈ આયોજન કે બીજું કોઈ પ્રયોજન આપનું હોય તો તે જણાવશો? ચોક્કસથી મેં ગઈકાલે જાહેરાત કરી છે કે ભાઈ એક એવી એકેડેમી ઊભી કરવી છે જે દેશની રક્ષા માટેની જે ઇન્ડિયન આર્મી હોય કે CRPF હોય કે SRPF હોય કે એવી તમામ એવી ભરતીઓ છે એ યુવાનો માટે આપણે ડિફેન્સ એકેડેમી શરૂ કરવા જઈ રહીએ છીએ, જે એમનું રહેવાનું, જમવાનું, એમનું કોચિંગ, એમની ટ્રેનિંગ બધું જ નિઃશુલ્ક રહેશે અને આખા ભારતની સૌથી યુનિક એવી ડિફેન્સ એકેડેમી બનવાની છે. અને આપણા ચરોતર માટે ગર્વની વસ્તુ છે કે આપણા ચરોતરની અંદર સૌપ્રથમ આ ડિફેન્સ એકેડેમી શરૂ થવા જઈ રહી છે. નમસ્તે. 2021ની અંદર દીવ મિરર ન્યૂઝપેપરની શરૂઆત થઈ. તે પહેલાં સોશિયલ મીડિયામાં દીવ મિરરની યુટ્યુબ ચેનલ હતી. ત્યારથી એક મારું સપનું હતું કે લવાલ ખાતે શિક્ષણ એસ કલ્યાણ સંકુલની મુલાકાત લઉં. અવારનવાર વિડીયો જોતો હતો, અપલોડ કરતો હતો, પણ આજે ટાઈમ મળ્યો અને બાપુની સાથે મુલાકાત થઈ. બહુ જ ગૌરવની વાત છે મારા માટે. ખૂબ જ લાંબા સમયથી રાહ જોતો હતો, આજે જાઓ, કાલે જાઓ, ઓલા મહિનામાં જાઓ. અને રસ્તામાં તો ત્યારે પણ મને એવું લાગ્યું કે બાપુ ભેગા થશે નહીં થશે એ પણ વિચારો. 3 મેં ફોન કર્યા ઓફિસમાં તો મને કીધું કે ઓલરેડી બાપુ અહીંયા આજે સન્ડે છે એટલે હાજર જ છે અને તમારી મુલાકાત થશે. તો થેન્ક યુ શિક્ષણ એસ કલ્યાણ સંઘનું. તો 2-3 મારા પ્રશ્ન હતા બાપુની સાથે કરવાના, તો એ પણ કરીશ. ચોક્કસ. કે બાપુ સરપંચની ચૂંટણીમાં જે ચૂંટણી થતી હોય છે તો સરકાર તરફથી કેટલો પગાર આપવામાં આવતો હોય છે સરપંચને? પહેલાં તો લોકોને મગજમાંથી કાઢી નાખવું જોઈએ કે સરપંચનો કોઈ પગાર નથી હોતો. સો ઘણા લોકો એવું વિચારતા હોય છે કે ભાઈ સરપંચ થઈને પગાર મળશે, પણ સરપંચનો પગાર 0 છે. એટલે પગારની તો કોઈ વિષય આવતો જ નથી અને લગભગ જો કોઈ સારા સરપંચ હશે અને જો સરપંચ બનશે
તો દર વર્ષે એના ઘરના 1.5 થી 2 લાખ રૂપિયા વાપરવાની તૈયારી હોય તો જ સરપંચની અંદર આવજો. નહીં, ચૂંટણીની અંદર હું જોઉં છું મોટા ભાગે ચૂંટણીની અંદર કવરેજ પણ કરું છું. તાલુકા પંચાયતની ચૂંટણી છે, જિલ્લા પંચાયતની ચૂંટણી છે, નગરપાલિકા છે, સરપંચની ચૂંટણી છે, તો લાખો રૂપિયાનો ખર્ચો થતો હોય છે. તો ગવર્મેન્ટ લાખો રૂપિયા તો નહીં પણ કદાચ કરોડો રૂપિયા બી કહી શકો. હવે એ પોઝિશનમાં આવી ગયા છે. તો ગવર્મેન્ટ સેલેરી નથી આપતી, તો એટલા બધી પૈસા ખર્ચ કરવાનું કારણ શું? સેવા કરવા માટે ખર્ચ કરવો પડે નવે એ લાગે છે, પણ આ જ ખર્ચો જો કદાચ એ બાકીના 5 વર્ષની અંદર કરતા હોય તો ચૂંટણી સમયે ખર્ચો નાખો. હું ઓલવેઝ બોલતો હોઉં છું કે જે સમાજ સેવા છે ને એ 2-5 દિવસ પૂરતી ના સમજો. તમે જ્યારે કોઈ સેવાકીય હેતુ માટે રાજનીતિની અંદર આવવા માગો છો કે અથવા રાજનીતિ થકી સેવાકીય પ્રવૃત્તિ કરવા માગો છો તો એ તમારે સતત અવિરતપણે કાયમ માટે કરવું પડશે. તમે ટેમ્પરરી દાખલા તરીકે ચૂંટણી આવે અને મહીપતસિંહ એક્ટિવ થઈ જાય અને વિધાનસભા લડવાની વાત કરે તો એ એકદમ ખોટી વસ્તુ છે. તમારે જો સોશિયલ એક્ટિવિટી કરવી છે, સમાજ સેવા કરવી છે, લોકોને હેલ્પ કરવી છે તો તમારે એ 5 વર્ષ ફક્ત ઇલેક્શન સમય નહીં બાકીના તમામ દિવસો માટે બી કરવી પડશે. શું કદાચ એ કામ કરતા હોય તો જેમ હું કહું કે ભાઈ હમણાં લાસ્ટ ઇલેક્શનની અંદર અમે બી સરપંચની અંદર ઊભા હતા, અમે કોઈ ગામની અંદર કોઈના ઘરે પ્રચાર કરવા નહીં ગયા, એમને જીતી ગયા. શું તમે કામ કરશો તો તમારે કોઈ ખર્ચ કરવાની કે કોઈ પ્રચાર કરવાની જરૂર ના પડે. અને સરપંચની ચૂંટણી એ સ્થાનિક ચૂંટણી છે, લોકો તમને ઓળખે જ છે, લોકો તમને સારી રીતે ઓળખે છે અને બહારના લોકો ઓળખે એના કરતાં તમને ગામના લોકો વધારે સારી રીતે ઓળખતા હોય છે કે તમે કેવા છો, તમારી કેટેગરી શું છે, કે તમે કઈ માનસિકતા ધરાવતા લોકો છો, કે તમારી ઇમેજ શું છે. શું ખર્ચો કર્યા કરતાં બેટર છે તમારા ગામની અંદર તમારા સ્થાનિક લોકોને મદદ કરો તો ઇલેક્શનની અંદર ખર્ચો નહીં કરવો પડે. ખાસ કરીને ગુજરાતની અંદર મોટાભાગના ગામડાઓની અંદર આંગણવાડી, પ્રાથમિક શાળા, રોડ રસ્તાઓ જેવા અનેક પ્રકારના પ્રશ્નો છે. શું કહેશો સરકારને? શરમજનક છે. જ્યારથી પંચાયત ધારો શરૂ થયો છે અને પંચાયતની ઇલેક્શન શરૂ થઈ છે એ માની લો 1951-52થી જે સમસ્યાઓ હતી એ જ મુદ્દાઓ પર 2025ની અંદર ચૂંટણી લડાતી હોય તો આ છે ને આ જે શરમજનક એ વસ્તુ સરકાર માટે છે, એ કોંગ્રેસ હોય કે ભાજપ હોય. કારણ કે વર્ષો સુધી કોંગ્રેસે રાજ કર્યું છે અને અત્યારે વર્ષોથી ગુજરાતની અંદર ભાજપ સરકાર છે અને આજે પણ જે સરપંચના ઉમેદવારો છે એ જ મુદ્દા પર રોડ, રસ્તા અને ગટરોના મુદ્દા પર ચૂંટણી લડી રહ્યા છે. દેટ મીન્સ એ બતાવે છે કે સરકારની જે સિસ્ટમ એ હજુ સુધી જે ભારતનું હૃદય કહેવાય એ ગામડું, એ ગામડાનો વિકાસ કરવાની અંદર એ અસફળ રહ્યા છે. શું આ એક દુઃખદ વસ્તુ છે અને મને સમજાતું નથી કે કેટલા દાયકાઓ સુધી આપણે રોડ, રસ્તા અને ગટરો માટે ચૂંટણીઓ લડવી પડશે. યુવાનોને ખરેખર રાજનીતિમાં આવવું જોઈએ કે ના આવવું જોઈએ? યુવાનોને રાજનીતિમાં આવવું ચોક્કસ જોઈએ, પણ પહેલાં એ લોકો ખુદ સ્ટેબલ થાય. હું ઓલવેઝ બોલતો રહ્યો છું કે યુવા રાજનીતિની જરૂર છે, દેશને યુવા નેતૃત્વની જરૂર છે, પણ એવા સક્ષમ નેતૃત્વની જરૂર છે. કારણ કે જો બેકાર વ્યક્તિ રાજનીતિની અંદર આગળ આવશે તો પછી એ જ પરિસ્થિતિ થવાની છે જે અત્યારે પરિસ્થિતિ છે. સો પહેલાં થોડા સક્ષમ બનો, થોડા સક્ષમ બન્યા બાદ નેતૃત્વમાં આવો તો કદાચ તમે દેશ માટે સારું વિચારી શકશો, સારી કરી શકશો. કારણ કે યાર હું જો ભૂખ્યો છું, હું યુવા છું, મારી પાસે તાકાત છે, મારી નીતિ પણ સારી છે, પણ હું ભૂખ્યો છું તો પહેલાં હું ખાઈશ અને પછી બીજાને ખવડાવીશ. સો યુવા એકલું હોવું જરૂરી નથી, થોડા સક્ષમ બનો અને પછી નેતૃત્વ તરફ અને નેતાગીરી તરફ આગળ વધો તો કદાચ સારું છે. નહીંતર નેતૃત્વની અંદર અને નેતાગીરીની અંદર એવું છે સફળ થવાના ચાન્સીસ માત્ર 5% છે. તમે તમારા યુવા વયની અંદર તમે નેતૃત્વની અંદર તમારા જે ખૂબ મહેનતના અને આગળ વધવાના વર્ષો જો તમે બરબાદ કરી નાખ્યા, સફળ થઈ ગયા તો બહુ સારી વસ્તુ છે, અને ન થયા તો એ સમયગાળો ખૂબ અઘરો આવી શકે છે. સોશિયલ મીડિયામાં ઘણી વખત આપના વિડીયો જોઉં છું કે કંપની અને કારખાનાના જે મજૂરો છે, કામદારો છે, તે અનેક પ્રકારના પ્રશ્નોની રજૂઆત લઈને તમારી પાસે આવતા હોય છે અને આપના તરફથી ખૂબ આંદોલન પણ થયા છે અને રિઝલ્ટ પણ સારામાં સારું મળ્યું છે. તો સરકારને શું સંદેશો આપશો એ બાબતે? સરકારે વિચારવું જોઈએ કે આ બધા મહીપતસિંહ જોડે કેમ જાય છે. આટલા બધા 182 ધારાસભ્ય છે, 26 સાંસદો છે, આટલા બધા મંત્રીઓ છે, આ સુધી કોઈ જગ્યાએ જોયું કોઈ એવો વિડીયો તમને જોવા મળ્યો કે કોઈ ધારાસભ્યને ત્યાં આ બધા યુવાઓ ગયા હોય, કોઈ સાંસદને ત્યાં ગયા હોય? આ સુધી કોઈ વિડીયો કોઈ મીડિયાએ બતાવી શક્યા? બધા જ અહીં મહીપતસિંહ ત્યાં આવ્યા છે. તો સરકારે વિચારવાનું રહ્યું ખાતો તમારાથી થતું નહીં. આપની પાસે શા માટે આવે છે? મને એ વસ્તુનો આનંદ છે કે ચાલ એ લોકો મને લાયક સમજે છે કે આ વ્યક્તિ છે બોલવાવાળો, આ વ્યક્તિ છે લડવાવાળો, અને એનાથી પણ વિશેષ આ વ્યક્તિ છે રિઝલ્ટ આપવાવાળો. આને કોઈ ખરીદી નહીં શકે, આને કોઈ દબાવી નહીં શકે, આને કોઈ હરાવી નહીં શકે. અને મજાની વસ્તુ છે કે અહીં જશું એટલે રિઝલ્ટની 100%ની ગેરંટી છે. એટલે વલસાડ હોય કે ભાવનગર હોય કે દ્વારકા હોય, જામનગરથી પણ યુવાઓ અહીંયા ન્યાય લેવા આવે છે. એટલે હવે સરકારે વિચારવાનું કે તમારાથી આ ખાતું ના સંભળાય તો કમસે કમ મને આપો, હું વગર પગારે આ કામ કરવા તૈયાર છું. સરકાર ભાજપ તરફથી આપને કોઈ ઓફર મળી કરી અત્યાર સુધી? ઓફર તો હજુ સુધી નહીં આવી, કારણ કે એવું કોઈ જગ્યાએ ફિટ થતો નથી. ચોક્કસથી મારું કામ રાજનીતિ જ છે અને આ ફિલ્ડમાં આગળ વધવું જ છે.
એટલે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી વોટ એવર ડઝન્ટ મેટર, મહીપતસિંહ લડવાના છે. કોઈ ફરક નથી પડતો. ટિકિટ આપે તો બી ફરક ના પડે, ના આપે તો બી ફરક ના પડે. જ્યાં સુધી મહીપતસિંહ જીવશે ત્યાં સુધી રાજનીતિની અંદર એક સ્ટ્રોંગ જગ્યા પર અને એક ડિસિઝન લઈ શકે અને આ દેશના જે તકલીફવાળા જે મુદ્દાઓ છે એ બાબતની અંદર જાહેરમાં 1 મિનિટની અંદર સોલ્યુશન લાવી શકે એવા ચોક્કસ કામ કરવા એ બાબતની અંદર મહેનત કરશે છે. થેન્ક યુ. બીજો પ્રશ્ન, ચલો લાસ્ટ પ્રશ્ન મારા તરફથી છે કે ગુજરાતની અંદર આજની જે યુવા પેઢી છે તે ઘણું બધી ગ્રેજ્યુએશન કરીને પણ ઘણો બધી લાખો રૂપિયાનો ખર્ચો કરીને ભણવા જતા હોય છે અને જ્યારે પણ ભરતી આવે ત્યારે પેપર ફૂટતા હોય છે. આજની તારીખમાં 1000 સંખ્યાને લેવાની હોય તેની જગ્યાએ 10 લાખ ફોર્મ ભરાતા હોય છે. તો યુવાનો માટે આપના તરફથી શું સંદેશ છે? નોકરીની આશા રાખશો જ નહીં. મતલબ નવાઈ એ લાગે છે કે ભાઈ 1000ની જગ્યા હોય 10-10 લાખ. હા, બેકારી છે, વસ્તી વધારો છે, બહુ બધી સમસ્યાઓ છે, પણ આપણી માનસિકતા એ ઘર કરી ગઈ છે કે આપણે સરકારી નોકરી જ કરવી છે. આ માનસિકતામાંથી બહાર નીકળો, કરો, પ્રયત્ન કરો. એવું નથી કહેતો કે તમે પ્રયત્ન ના કરશો, પણ એની પર ડિપેન્ડ ના રહો. તમે એ જ માત્ર આશા રાખીને તમારામાં સારામાં સારી સ્કિલ ડેવલપ કરો. કોઈ એક વિભાગના, કોઈ એક વિચારના કે એક કામના એવા નિષ્ણાત બનો કે લોકો તમને શોધતા આવે. આ દેશની અંદર જો તમારી પાસે ટેલેન્ટ હશે ને તો લગભગ કોઈ નોકરીની જરૂર હોય એવું મને નથી લાગતું. તાકાત તમારું જે તમારે ભગવાને કંઈક ને કંઈક એક્સ્ટ્રા ટેલેન્ટ આપ્યું છે એનો ઉપયોગ કરીને એવી સ્કિલથી તમે આગળ વધવાનું વિચારશો તો ચોક્કસ સફળ થશો. ફક્ત એક જ માનસિકતા કે ભાઈ મારે નોકરી જ, અને એ પણ સરકારી જ, 1 પ્રયત્ન, 2 પ્રયત્ન, 10 પ્રયત્ન, જ્યાં સુધી ના મળે ત્યાં સુધી પ્રયત્ન કરવાના, તો અઘરું છે. એ સિવાય પણ ઘણા બધા ઓપ્શન્સ છે. સો એ બાબતમાં પણ યુવાનોએ વિચારવાનું રહ્યું છે. મતલબ ફરીવાર કહું છું કે હું પત્રકારોને ઓલવેઝ ખાલી ગાળો જ બોલતો હોઉં છું, કારણ કે કોઈ પત્રકારો મારું ઇન્ટરવ્યૂ લેવા આવતા જ નથી. કેમ નથી આવતા મને ખબર નથી પડતી, પણ દીવ મિરરનો બહુ બહુ આભાર કે આખી ટીમ મારા ત્યાં આવી છે અને ઓલવેઝ મારા વિડીયોઝ એ એમના ચેનલ પર બતાવી દીધી છે. સો ખબર નહીં, બીજી મીડિયાની પણ રાહ જોઉં છું. આવો, તમને બી ગાળો નહીં બોલું, કારણ કે સારા કામની ઓલવેઝ સરાહના થવી જોઈએ. એક નેતા નાનકડી રિબિન કાપે 2 કુલર મૂકીને, તો એની તમે બ્રેકિંગ ન્યૂઝને બતાવતા હોય છે. અહીંયા લાખો અને કરોડો રૂપિયાના મોટા મોટા કામ કર્યા, ક્યારે એ મીડિયાને ખબર નહીં શરમ આવતી હશે બતાવતામાં. તો રાહ જોઈએ છે, તમે પણ આવો. થેન્ક યુ. મીડિયા એટલે શું? ખોદી મીડિયા એટલે ન બતાવવાનું બતાવે, અને જે બતાવવાનું હોય એ એવી રીતે ના બતાવે જે રીતે બતાવવાનું હોય. એને ગોદી મીડિયા કહેવાય. અને ગોદી મીડિયાનું કામ એક જ છે કે જેને જેટલું, જે અંશમાં, જે લિમિટમાં અને જેવી રીતે તૈયાર કરીને સ્ક્રિપ્ટેડ બીજા લોકો આપે કે આ તમારે બતાવવાનું છે, એને ગોદી મીડિયા કહેવાય. અંધભક્ત એટલે શું? અંધભક્તની પરિભાષા બહુ જટિલ છે કે તમે જોયા, જાણ્યા, સમજ્યા વગર કોઈ એક એવા મતલબ સિદ્ધાંત પર તમે ભક્તિ કર્યા કરો જ્યાં તમને સત્ય દેખાય છતાં પણ તમે તમારું મોઢું બંધ રાખીને, આંખો બંધ કરીને કશું બોલ્યા વગર ચૂપચાપ બેસા રહો, એને અંધભક્તિ કહેવાય. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ. ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર. ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો.